ફેમિલી કેમ છો બધા મજામાં રહેવાનું મારી ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે ને વિડીયો આખો જો ચેનલ કરજો બહુ બાટીને ધબધબડ હું જાઉં છું દરિયામાં અહીંયા ઇન્ટરવ્યુ દેવો ઓછા આવી ગયો ને પવન ભાઈતી છે ને તોફાન ફૂલમ ફૂલ છે દરિયામાં એટલું તોફાન છે કે વાત નો પૂછો વાદળાને વરસાદ ને બધું ઘડિયા બહુ બાટીને ધબધબાટી આવે ને વયું જાય અને હું જાઉં છું લેરિયા ગોતો હાથે ખાલી લેરિયા પકડવાના છે કેવી રીતે પકડાય જેટલા પકડાય એટલે થોડાક ખાલી રહો પાણી થઈ જાય એટલે નાનજીભાઈ ખુશ થઈ જાય એનું કારણ એ છે કે અત્યારમાં મચ્છી ખાવાની ઈચ્છા છે મને તો હું દરિયામાં જાઉં છું દરિયો ભરાય છે ખાલી હાથે જાઉં છું કેટલી પકડાય કેટલીની કેવી રીતે બધું જોજો ને જાણજો છેલ્લે લગન વિડીયો કરી દે સ્ટાર્ટ લેરીએ તો હોય જાવ ધનજીભાઈ આવી જશે ને પાણી રસડે લીધા છે બદામ ખાતા આવ્યા છે અમારા ધનજીભાઈ અને લેરીઓ એમાં છે ડબલામાં અને આપણે સરો પાછા પકડી લેરિયા કેટલા જડ્યા કેટલા નહીં જોઈ અને પાણી થોડું પીડમાં આવે છે હાથ મિત્રો ફાઇનલી અમે મહેનત કરી દુનિયાની મહેનત કરી ઘણી મહેનત કરી પણ લેરિયા જડ્યા નહીં તો હવે ભાઈ જે એમ ઘરે એનું કારણ છે કે લેરિયા નથી હું લેવા નથી મોજાઈ પણ વધારે છે નમસ્કાર મિત્રો આપણે ખલાલા પાકી જશે ને હવે ખલાલા જેને ખાઈને આવી જતો કેમ કે બહુ ધબધબાટી પાકી જાય ને 2 ફાલ આવેલા છે એક ખલેલીમાં 2 વકલના ફાલ આવ્યા એક આ પાકી જશે ને એક જ અહીંયા કાસા છે એટલે કે આ પાસા નીકળેલા છે એક નીચે નીકળ્યા આ લૂમો અને એની ઉપરી પાછું લૂમો નીકળ્યું ચારે બાજુ એવું છું અને તો આમાં ઘણા બધા ખલેલા આવી જશે ને ધનજીન બધા ખાય છે ને અત્યારે પડાવવા છે અને પોતે લીધી છે અને નીચે કેટલા પવનના પડી જાય ને પવન એટલે પુષ્કળ હતું ફફડી લીધું નકર મેં કીધું છે ને વિડીયો તો કેટલાય સમયથી તમને ઉતારી દેખાડો એમ થતું પણ પ્રોબ્લેમ એ હતો કે મેં કીધું છે ને બધા આની જેમ બધા પીળા સટીક છે ને મસ્તીના પાકલ તેરી તમને દેખાડું એમ તા તો છે ને મારો ભાઈ આજમાં ઈસી વધારે પ્રોબ્લેમ એવો છો પવન આવ્યો ને બધું ફફડાવવા પડ્યું એટલે કે ફફડાય આવા ખલેલા તો બધા બડે ધબધબાટી ખાઈ થોડી ખાવા હાલો ધનજીબેન થોડા કાંબી દઉં કેમ પણ ખલેલામાં દરિયામાં બોલો ખલેલા આવ્યા કે દરિયા નજીક આવ્યા દરિયામાં નહીં કા નમસ્કાર મિત્રો આપણે આવી જશે બીજી ખલેલી નંબર 2 તો જોઈ એ લે આમાં તો બધા લીલા બોલો એક વાર 3 વર્ષ ખલેલા આવે છે એક વખત છે ને પોર કપરાર પાક્યા મસ્તીના અને વણ મારા બેટા ઓલા પણ પીળા રેડ થઈ છે ને અહીંયા લીલા કાસ છે હજી કંઈ પાકવાનું નામ લેતા નથી તો આ કદી પાકશે અને આને જલ્દી પકડવું હોય ખલેલાને જલ્દી પકડવું હોય તો શું કરવું બધા કંઈ કોમેન્ટમાં કહી દેજો ને યાર ખેડ હું જ અમને તો તાત્કાલિક પાકી જાય ને તો તાત્કાલિક ખાવા મળીએ નકર દાંડલે આમ જો ઘણા ખરા પીળા થઈ જાય તોય ને પાકતા ભલા મને એમ શું કેવું તમારું હા યાર જલ્દી પાકે એવું કાંઈ કરો દેશી જોગડ બાકી ખલેલી નહીં છે તો મિત્રો આ જલ્દી યાર પાકી જાય ને તો કાંઈક કોક કહેજો તો જલ્દી પાકી જાય તો બહુ ખાવાની ઈચ્છા છે હમણાં થોડો વ્યસત આપણે લેવાનો પડે ઘરના ખલેલા 1 નંબર ખાઈ અને પવનના કારણે યાર વાવાઝોડું હોય ને એવું મને લાગે છે આમ જુઓ તમે પવન એટલો પવન વાત જ ન પૂછો ભાઈ એટલો પવન અને તો આ ખલેલા છે ઓલો ખલેલી છે એ લે કેરી જોઈ છે તમારે કોઈને મિત્રો ફાઇનલી અત્યારે કેરી તમને દેખાડી લાઈવ કેરી તમે જોવું તો આમ જોવો અહીં ઓ માય ગોડ કેવી પડી હાથીન પડી ગઈ નીચે અત્યારે ફૂલ પવન આવ્યો ને એના કારણે જુઓ પડી ગઈ ને નેન્સી વાહ ये जो बटे केम बटे लाओ यार जो एक तार खलेला ली ले बस कवड़ियो કર્યું છે મારા હાથ કરતા મોટીયું કર્યું બોલો એવડિયું કર્યું ભાઈ કેસર કરી કઈ ઘટે નહીં એટલે જાડી ભરાવદાર ફૂલ અને આ તો ખાલી શું છે કાંઈ નહીં જો કચરો છોટી ગયેલો બાકી બીજું કાંઈ છે નહીં ડાઘ નથી તો ખાલી વૈયા એમ છે અને મસ્ત 1 નંબર પાકી જાય ચાલો બધા ખાવા કેરી કેમ પણ કેરીને જ આવજો ભાઈ કેરીને એક વાગે આવજો આ ખલેલા પાકે એવું કંઈક ઉપાય બતાવો ચાલો હું બીજી ખલેલી જાવો મારો બેટો ભૂલ પડી જાય બોલો નંબર 3 જ આવવાનું છે 2 તો અહીંયા આવી જ આપણે નંબર 3 જ આવવાનું છે ચાલો એ નંબર 3 આપણે પહોંચી જશે ને અહીંયા તો ભાઈ ઓલા નંબર 2 કરતા લીલા કાચને જઈને અહીંયા તો કઈ જે પાક્યા જ નહીં આવે ભાઈ વર્ષો વરે આવે દુનિયા આવે કેટલા નંબર
નાના મોટે તમારે જેટલા જોતા એટલે મફતમાં લઈ જાજો. પણ ઠળિયા વિના છે ને મારા બેટા પાકતા જ ને આ ખલેલા પાકતા જ ને તો એક આમાં છે ને ઠળિયો જ ન હોય. બોલો મોટા હા શેકલા માળા કરે છે એમાં ધનજીભાઈ પાળી જશે હું કર્યું માળા ટીંગડે છે પાંદડામાં અને આમાં ખલેલા કઈ જાય પાકતા ને આમાં તો ભાઈ શું કરવું કઈ ખબર નહીં પડતી આમાં તો કઈ ઠળિયો નહીં. આ જે નાના છે આ તો ભયંકર પાછા મોટા થવાના છે તો પછી યાર બિનારો હાલો ભાઈ કુકડા બુકડા શું કરે છે જોઈએ. વાહ ભાઈ મસ્ત કુકડા છે તો ધનજી ને અમારે નેન સિંહ બધા આવે જોવા વાહ હોય બધા ધબધબાટી બરોબર. અને કુકડા તો યાર ઘણા બધા છે. દેશી છે દેશી કુકડા દેશી કુકડા દેશી કુકડા નહીં નહીં ઘડો ધનજીભાઈ બહાર નીકળો કુકડા જોવા જશે. આમ જોવો તમને બધાય કરતા વાલામ વાલી ઉત્તમમાં ઉત્તમ હોય ને તો આ કાળી શેરડી. અને ભાઈ કાળી શેરડીના હાઠા કેમ થઈ જશે મોટા મોટા થઈ જશે ને મસ્તીના થઈ જશે એનું કારણ એ છે કે આપણે કાળી શેરડી રાખીએ તો ખાવાની મજા આવે. અને કાળી શેરડી ઉત્તમમાં ઉત્તમ ને પોસામાં પોસી દરિયા કિનારે થતી હોય કાળી શેરડી એટલે કાંઈ ન ઘટે યાર. અને આપણે બધાય કરતા તો છે ને માતાને દયા પાણી મીઠું છે મીઠું પાણી છે ને એના કારણે આવું બધું આપણે ખાઈ છે જોઈએ તો છે. હે તમારે શું કેવું છે કેમ છે હે બરોબર છે તો પછી યાર કાંઈ ઘટે નહીં. બાકી ઘટે તો કાળી શેરડી હજી ઘટે છે થોડી વધારવી દો અમે ચાલો. એસી વધારે કહેતા હોય ને તો ખાટી આંબલીના કાતરા કોને નો ભાવે. ખાટા કાતરા ને ખાટી આંબલીના કાતરા આવ્યા હોય ને પાઈ કહેવાય ને તો મોઢામાં પાણી થઈ દુનિયાનું પાણીના બંબા થઈ જાય. એટલે પણ આમ જો પવન ઉડ્યો એના કારણે પાંદડા તૂટી જાય. હો આવું પાંદડા તૂટી જશે બધા ને પાંદડા ખરી જાય ને ખાલી મોર સોટા છે એટલે પવનના કારણે કાતરા મને લાગતું નહીં કે આવશે અમને. બાકી જો આવી રીતે કંઈક અમારે બોડીને કાતરા તો અહીંયા કેટલા મોર છે દેખાય તમને. તો પછી એટલા મોર હતા પણ પવન લાગી જાય દરિયા કિનારે જમરૂખ ખાલી દાડમ ખાલી બેટિંગ ગયા સકલીના માળા તો આમાં કેમ પણ સકલ્યું માળા કરવા મળી છે હું કરી. એટલે શું કરે એવું છે ના દિવસે સૂર્ય ભગવાન દેખાણ એમ લાગે કા સૂર્ય ભગવાન બધાની રક્ષા કરે. શાક છે આમાં તાંદળ નહીં કણેજ એની ભાજી વાસુટીની ભાજી છે ને બીજી આવડો તાંદળ જો અને વાસુટી ને લસણની પળ્યું. કૃષ્ણા પાસે મેનસી પાસે બટકું છે કૃષ્ણા પાસે બટકું છે. ધનજી જે આટા મારે છે મારા બાવલા પણ તૈયારી કરી છે ખાવાની. અમે અહીંયા બેસી જશે તાર શું કેવું મીઠું નાખવાનું છે મીઠું એટલું બધું મેલો કેમ એ આ મીઠું નથી આ શું છે આ મસાલો છે ફરાળા ને જો આપણે આમાં નાખીને ખાવાનો છે ધબધબાટી બરોબર કા. તો ચાલો બધા જમવા બરેક એમને કીધા ની ખબર ન પડે તને તો પછી તારા વેડિયા કોણ જોશે તને કઈ ખબર ન પડે બધાય. વાહ એ તો બધાય સપોર્ટ કરે ને તી હો વાહ. તો બાજરાના રોટલા છે ને ઘઉંના રોટલા છે ચાલો જમી લઈએ. ધબધબાટે વાહ ને વરસાદ ધબધબાટે બોલે ઓ ભાઈ 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 ભાઈ. વરસાદ મારો બેઠો નથી ને એથી વધારે તો પવન બહુ છે ભાઈ. પવન નથી અતિશય પવન એટલે આવે હો વરસાદ તો દેખાતો નથી આવે ને થોડો વરસાદ એવો થોડો